કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પહેલાં આંકડાશાસ્ત્રમાં એની પ્રસ્તાવના શીખ્યા. બીજા વિડીયોમાં આપણે પ્રત્યક્ષ રીતે મધ્યક કેવી રીતે શોધી શકાય તેનો દાખલો શીખ્યા. હવે આપણે ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે શોધાય તેનો એક એક્ઝામ્પલ એટલે કે દાખલો લઈશું. હવે આ ચેનલ પર જે નવા છે એ વિદ્યાર્થીઓને કે એ વ્યક્તિઓને કે ચેનલને સબસ્ક્રાઈબ કરે, બેલ આઇકન દબાવો કે જેને એના થકી આપણો આગલો વિડીયોને તરત મળતો રહે. તો તૈયાર થઈ જાઓ. ગણિત ધોરણ 10ના વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર નામનું જાણો છો, જ્યાં રાઠોડ વિઝન ક્લાસીસ સ્કૂલના ધારેલા મધ્યકની રીતનું મધ્યક શોધવાનો દાખલો. હવે એમાં શું હોય છે? પહેલાં વર્ગ આપેલા જ હોય છે આપણને, બરાબર. 0 થી 10 છે અહીંયા, દેખાય છે તમને? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. હવે એવી રીતે આવૃત્તિ આપેલી છે એફઆઈમાં આપણને આ છે 10, 20, 30, 20. આપણે આગળના દાખલામાં જે આપણે લખીએ ને રકમ તે જ લખેલી છે, બરાબર. એટલે કોઈ અમુક વ્યક્તિઓનો પ્રશ્ન હોય છે કે રીત ચેન્જ થઈ જાય તો જવાબ અલગ અલગ આવે, પણ એવું નથી હોતું. રીત ગમે તે પણ હોય, મધ્યક શોધવાની 3 રીતો છે. 3માંથી કોઈ પણ રીત તમે યુઝ કરો તો જવાબ તમારો એક જ આવશે. તો એનું ટોટલ એફઆઈનું ટોટલ થશે સિગ્મા એફઆઈ બરાબર 100. હવે મધ્ય કિંમત લઈએ. મધ્ય કિંમત શોધતા પણ મેં તમને આગલા દાખલામાં શીખવાડ્યું છે કે 0 + 10 ભાગ્યા 2 એટલે કે 5, 10 ભાગ્યા 2 એટલે 5, 10 ને 20 30, 30 ભાગ્યા 2 એટલે 15, 20 ને 30 50 ભાગ્યા 2 એટલે 25. એવી રીતે 35 અને 45 આવશે, બરાબર છે. હવે આમાં એક નવી વસ્તુ આવી છે ડીઆઈ. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે આનો મતલબ એવો થાય કે એ એક આવે છે તો એનો મતલબ થાય કે ધારવી કોઈ રકમ, બરાબર. તો ધારેલા મધ્યકની રીતમાં એ બરાબર આપણે 25 ધારેલા છે. અને કેમ 25 ધારેલા છે? પહેલાં એ સમજ કે એમાં એવું છે કે આવૃત્તિના અંદર જે મોટી રકમ હોય ને, બરાબર, મોટામાં મોટી રકમ અહીંયા કઈ છે 30. તો 30ની સામેની રકમ આપણે એ તરીકે ધારી લઈએ. એટલે કે આવૃત્તિના અંદર જે બહુલકીય આવૃત્તિ હોય, બરાબર, સૌથી મોટામાં મોટી આવૃત્તિ, એ આવૃત્તિની સામેની રકમ આપણે એ તરીકે ધારવી, બરાબર. એટલે આ પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો. હવે આપણે એ બરાબર 25 ધારી લઈએ. હવે શું છે અહીંયા એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈની રકમ આપણી જોડે 5 છે. 5માંથી 25 બાદ કરીએ તો -20 આવે. એવી રીતે 15માંથી 25 બાદ કરીએ તો -10. 25માંથી 25 જ બાદ કરીએ તો 0 થઈ જવાના. 35માંથી 25 બાદ કરીએ તો 10. 40માંથી 25 બાદ કરીએ તો 20. એટલે આપણને ડીઆઈની રકમ બધી મળી જશે. આ એવી રીતે એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. તો 10 × 20 એટલે -200, 20 × 10 એટલે -200, 30 × 0 એટલે 0 થવાના ને. મને ખબર ના આપણને હોય કે 0 થતા હોય, બરાબર. દેખી લેજો કે 0 સાથે આપણે કોઈ પણ રકમનો ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. પછી 20 × 10 એટલે 200, 20 × 20 એટલે 400. હવે શું કરીશું આપણે? તો માઇનસની રકમનો સરવાળો કરવાનો એટલે -400 થશે, અને આ પ્લસની રકમનો સરવાળો એટલે +600 થશે, બરાબર. હવે 600માંથી 400 બાદ કરીશું. હવે આપણી મોટી રકમ શેની નિશાનીમાં છે? તો પ્લસમાં, એટલે આપણો જવાબ પણ પ્લસમાં આવશે. એટલે કે સિગ્મા એફઆઈડીઆઈ બરાબર આપણે લઈશું 200, બરાબર. એટલે આ પુસ્તકમાં તમને ખબર પડી જવી જોઈએ. હવે આપણે આગલી સાઈડ જોઈએ, બરાબર છે, કે આપણે સિગ્મા એફઆઈ મળી ગયા 100, સિગ્મા એફઆઈડીઆઈ 200, અને એ બરાબર આપણે ધાર્યા હતા 25. હવે આ સૂત્ર છે કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર, બરાબર. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ.
ડી બરાબર આપણા કેટલા છે 25 પ્લસ સિગ્મા એફઆઈડી કેટલા આવેલા છે આપણને 200 અને સિગ્મા એફઆઈ આવેલા છે 100 એટલે 200 ભાગમાં 100. હવે આ બે 0 જતા રહે, આ બે 0 જતા રહે બરાબર. એટલે રહેશે કેટલા ખાલી 2 રહેશે. 25 પ્લસ 2 બરાબર 27. તેથી એક્સ બાર બરાબર આપણો મધ્યક આવશે 27. તો વિદ્યાર્થીઓને આ દાખલો સારી રીતે આવડી ગયો હશે એવી હું આશા રાખું છું. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરી શકો છો, અને કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે આમાં શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ઓકે, તો બાય. આ સાથે સમાપ્ત કરું છું.